પ્રધાનમંત્રી મોદી જામનગરથી રવાના થઈ ગયા છે અને થોડીક જ વારમાં પ્રધાનમંત્રી મોદી પહોંચશે સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરશે। સોમનાથ દાદાની પૂજા અર્ચના કરશે પ્રધાનમંત્રી। સોમનાથ ટ્રસ્ટના પરિવારના સભ્યો સાથે પણ મુલાકાત કરશે। બપોરે સોમનાથમાં સભાને સંબોધિત કરશે પ્રધાનમંત્રી। સોમનાથ બાદ વડોદરાની મુલાકાતે જશે પ્રધાનમંત્રી। સરદાર ધામના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે પ્રધાનમંત્રી અને સાંજે 7:30 વાગે ગદા સર્કલથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ શો શરૂ થશે। રોડ શો બાદ પીએમ મોદી દિલ્હી જવા માટે રવાના થશે। તો પ્રધાનમંત્રીના આજના કાર્યક્રમો રહેશે। થોડીક જ વારમાં પ્રધાનમંત્રી સોમનાથ ખાતે પહોંચશે। તો આજે સોમનાથ અમૃત પર્વમાં રાજ્યના કલાકારો નૃત્ય રજૂ કરશે। ભાવનગરની બહેનો ગોહિલવાડનો રાસડો રજૂ કરશે તો બહેનો આદ્ય શક્તિની આરાધનાનો માંડવી ગરબો પણ રજૂ કરશે। સુરેન્દ્રનગરના પઢાર કલાકારો મંજીરા નૃત્ય કરશે। મહીસાગરના કલાકારો આદિવાસી નૃત્ય રજૂ કરશે। સીધા જઈશું ગૌરવ દવે અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ગૌરવ, અલગ અલગ કાર્યક્રમો પ્રધાનમંત્રીના થવાના છે અને જામનગરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવાના થઈ ચૂક્યા છે, એટલે થોડીક જ વારમાં આતુરતાનો અંત આવશે, કારણ કે સોમનાથમાં લોકો રાહ જોઈ રહ્યા છે પ્રધાનમંત્રીના આવવાની। કેવા દ્રશ્યો ત્યાં? ચોક્કસ જ દીક્ષિતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે કે તેઓ સોમનાથ ખાતે આજે પધારવાના છે ને 75 વર્ષ સોમનાથ મંદિરના જે પુનઃનિર્માણને થયા છે ને તેને લઈ અને અમૃત મહોત્સવની ઉજવણી છે તે કરવામાં આવી રહી છે। અત્યારે આપને રોડ શોના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી કે ત્રિવેણી સંગમ ખાતે અત્યારે અમે ત્રિવેણી સંગમ ઘાટ છે કે ત્યાં અત્યારે ઉપસ્થિત છીએ કે પ્રધાનમંત્રીનો રોડ શો છે તે 9:50 વાગ્યે આ રોડ શો છે તે શરૂ થવાનો છે અને તે હેલિકોપ્ટર મારફતે હેલિપેડ ખાતે ઉતરણ છે તે કરવાના છે અને ત્યાર પછી રોડ શોની શરૂઆત છે તે થવાની છે। અલગ અલગ રાજ્યોમાંથી લોકો છે તે આવ્યા છે ને તે સ્ટેજ પરફોર્મન્સ છે તે કરવાના છે। આ રોડ શો પર મોટી સંખ્યામાં જ વહેલી સવારથી જ લોકોનો જમાવડો છે તે જોવા મળી રહ્યો છે। સાથે સાથે ગરમીનો પારો છે તે પણ 42 ડિગ્રી આસપાસ છે તે પહોંચ્યો છે, ત્યારે વહીવટીતંત્ર દ્વારા આ પ્રકારે લોકો ઉભા રહે તે જગ્યાએ માંડવા છે તે બાંધવામાં આવ્યા છે અને તેની અંદર સ્પ્રિંકલરથી પાણીનો છંટકાવ છે તે અત્યારે છે કે લૂ ન લાગે તેની ખાસ તકેદારી છે તે લેવામાં આવી છે। આ તરફના દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે જે રીતના અલગ અલગ સ્ટેજ છે તે તૈયાર કરવામાં આવી છે। આ પ્રકારના સ્ટેજ ઉપર અલગ અલગ રીતે ખાસ કરીને જે રીતના કલાકારો છે તે પોતાનું પરફોર્મન્સ કરવાના છે। પ્રધાનમંત્રી જ્યારે આ રોડ શોમાં પસાર થાય ત્યારે તેમનું અભિવાદન ઝીલવા માટે થઈ અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો છે તે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી અહીં ઉપસ્થિત છે તે થયા છે। પશ્ચિમ બંગાળની અંદર જે રીતના ભારતીય જનતા પાર્ટીનો જે વિજય થયો છે ને ત્યાર પછી જે પશ્ચિમ બંગાળના જે કલાકારો છે કે તેઓ પણ સોમનાથ આવ્યા છે અને તેમને પણ એક સ્ટેજ ઉપર પોતાનું પરફોર્મન્સ છે તે રાખ્યું છે, એટલે કે અલગ અલગ જે રાજ્યોમાંથી લોકો છે તે આવ્યા છે અને તે પરફોર્મન્સ છે તે કરવાના છે। પ્રધાનમંત્રીનો રોડ શો છે તે હમીરસિંહજી સર્કલ છે કે ત્યાં જે તેમનો રોડ શો છે તે પૂરો થશે અને ત્યાર પછી પ્રધાનમંત્રી પગે ચાલીને મંદિર સુધી જશે અને ત્યાં મંદિરની અંદર ભવ્ય આયોજન છે તે કરવામાં આવ્યું છે। અલગ અલગ જે યજ્ઞ ચાલી રહ્યા છે તે યજ્ઞની પૂર્ણાહુતિનો કાર્યક્રમ છે તેની અંદર પણ પ્રધાનમંત્રી છે કે તે બીડું છે તે હોમવાના છે। ત્યાર પછી મંદિરની અંદર પૂજન વિધિનો કાર્યક્રમ છે તે રહેવાનો છે। તેની અંદર 11 જેટલા જે અલગ અલગ ધાર્મિક સ્થળો છે કે ત્યાંથી જે જલ એકત્ર કરવામાં આવ્યું છે તે જલનું મંદિરના જે શિખર છે તેના ઉપર કુંભાભિષેક છે તે કરવામાં આવશે અને ત્યાર પછી એરોબેટિક જે શો છે તે કરવામાં આવશે અને તેમાં વાયુસેનાના જે જવાનો છે તે પ્લેનથી આ એર શો છે તે કરવાના છે અને એર શોની અંદર પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો એર શો નિહાળી શકે તે પ્રકારનું આખું આયોજન કરવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી મંદિરની અંદર બેસી અને એર શો છે તે નિહાળવાના છે। ત્યાર પછી તેમની એક જાહેર સભાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને જાહેર સભાની અંદર પણ અંદાજિત 20 થી 30,000 લોકો બેસી શકે તે પ્રકારની આખી વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। ને પશ્ચિમ બંગાળની જે વિજય પ્રથમ વખત જ્યારે પ્રધાનમંત્રી સોમનાથ દાદાને શીશ ઝુકાવવા માટે જે આભાર ગૌરવ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। પ્રધાનમંત્રીના આગમન પહેલા તૈયારીઓ જુઓ, રંગારંગ કાર્યક્રમો અને અલગ અલગ સ્ટેજ બનાવવામાં આવ્યા છે કે જ્યાં અલગ અલગ સંસ્કૃતિના નૃત્ય છે ત્યાં રજૂ કરવામાં આવશે। પ્રધાનમંત્રી જ્યારે આવશે ત્યારે તેમનો હેલિપેડથી હમીરજી
સર્કલ સુધીનો જે રોડ શો યોજાવાનો છે અને આ રોડ શો દરમિયાન આ પ્રકારની ઝાંખી જોવા મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં સોમનાથ પહોંચવાના છે અને તે પહેલા તેમનો જે ભવ્ય રોડ શો યોજાવા જઈ રહ્યો છે ત્યાં બંગાળી જે લોકો છે તેમના દ્વારા નૃત્ય છે તે રજૂ કરવામાં આવશે. આપણી સાથે બંગાળથી આવેલા નીલમ છે, તેમની સાથે વાત કરીશું. नीलम जी, किस तरह से यहाँ पर नृत्य किया जाएगा? प्रधानमंत्री जब आएंगे तब किस तरह स्वागत किया जाएगा? जैसे हम सभी जानते हैं कि बंगाल में ऐतिहासिक जीत हासिल की है और उसी के अनुसंधान में गुजरात में पहली बार जीत के बाद पहली बार आ रहे हैं मोदी जी. तो उनका भव्य स्वागत में हमने बंगाली फोक डांस यहाँ पे कर रहे हैं और बंगाल के जो लेजेंड्स हैं उनका गेटअप धारण करके हम लोग यहाँ पे बंगाल की छोटी सी झांकी दिखा रहे हैं. खास करके इस बार प्रथम बार ऐसा बना है कि बंगाल में बीजेपी की सरकार आई है. क्या डेवलपमेंट होना चाहिए? किस तरह बंगाल की अभी स्थिति है? देखिए, हम गुजरात में खड़े हैं और गुजरात तो डेवलपमेंट का मॉडल है ही, आइडल है. तो उसी हिसाब से हम पूरे देशवासियों को विश्वास है कि अब बंगाल का भी ऐसे ही डेवलपमेंट होगा, पूरे इंडिया का होगा. ये विचार कैसे आया कि यहाँ पर जो रोड शो है तो उसमें हम परफॉर्म करें, बंगाल की जो रीत रिवाज है वो हम यहाँ पे बताएं? देखिए, अभी जैसे मैंने पहले ही बताया कि अभी वेरी हॉट जो टॉपिक है वो बंगाल जीत चुके हैं हम, और वो 15 सालों के बाद, इतनी मेहनत के बाद, तो बंगाल का यहाँ पे छोटा सा झांकी बनता ही था. तो उसी हिसाब से हमने यहाँ पे अरेंज किया है. कौन सा नृत्य आप रजू करेंगे यार? ये दुनुची बोलते हैं, जो दुर्गा पूजा में किया जाता है. ચોક્કસ જ પ્રધાનમંત્રી જ્યારે રોડ શોમાંથી અહીંથી પસાર થશે ત્યારે પશ્ચિમ બંગાળના લોકો છે તે દુર્ગા પૂજામાં ઉપયોગ થતી દુનુચી નૃત્ય છે તે નૃત્ય રજૂ કરશે અને પ્રધાનમંત્રી અહીંથી જ્યારે પસાર થાય ત્યારે તેમને માટે તેમને ભવ્ય સ્વાગતનું આયોજન છે તે કર્યું છે. એટલું જ નહીં, સાથે સાથે સૌથી મહત્વની વાત એ છે કે જે રીતના પશ્ચિમ બંગાળની અંદર પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે અને ત્યાર પછી પ્રધાનમંત્રી પ્રથમ વખત જ્યારે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, સોમનાથ દાદાના દર્શન માટે આવી રહ્યા છે, ત્યારે પશ્ચિમ બંગાળના લોકો છે તેમના દ્વારા પણ રોડ શોની અંદર એક સ્ટેજ છે તે માગવામાં આવ્યું હતું ને તેમના દ્વારા અહીં પરફોર્મ છે તે કરવામાં આવશે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, ગીર સોમનાથ.